સો વેલકમ ટુ ધ ડીડ યુ નો ડિફરન્સ બિટવીન સિરીઝ અને દોસ્તો આજે ડે 10 છે તો જો તમે હજી સુધી ડે 1 to 9ના વિડીયોઝ ન જોયા હોય તો જોઈ શકો છો અને તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. નાવ લેટ્સ કન્ટિન્યુ. યસ, તો સ્ટીલ અને સ્ટીલ આ બંને વચ્ચે શું ફરક છે? તો એક ફરક તો દેખાય છે કે સ્પેલિંગ STILL અને સેકન્ડ સ્પેલિંગ છે STEEL છે. યસ, એન્ડ નાવ લેટ્સ સી. તો STILL અને આનો મિનિંગ છે સ્થિર. સ્થિર કહીએ આપણે અચળ એટલે કે જે બદલાય નહીં તેવું, એ નાઉન તરીકે. હજી, હજુ એ વિશેષણ તરીકે, અને તેમ છતાં, છતાં પણ, તોય તે, તો પણ, આ જે શબ્દો છે બધા એડવર્બ તરીકે વપરાય છે. બેઝિકલી આ સ્ટીલના અલગ અલગ મિનિંગ છે, એ રીતે પણ યાદ રાખી શકાય. હવે સેન્ટેન્સ જોઈએ તો સ્ટીલનું સેન્ટેન્સ કે તમે હજી લખી રહ્યા છો, મીન્સ હજી સુધી લખી રહ્યા છો. આર યુ સ્ટીલ રાઇટિંગ? આર યુ સ્ટીલ રાઇટિંગ? અને સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે તેણે ભૂલ કરી, તેમ છતાંય તેણે તે સ્વીકારી નહીં. તો તેણે ભૂલ કરી, પાસ્ટ, હી મેડ અ મિસ્ટેક. સ્ટીલ, અને તેમ છતાં પણ હી ડીડ નોટ એક્સેપ્ટ ઇટ. એન્ડ નેક્સ્ટ STEEL સ્ટીલનો મિનિંગ છે જે તમે જાણો છો કે સ્ટીલની લાઈક પવાલી કે સ્ટીલનું ગ્લાસ લાઈક રેટ. તો પોલાદ કે સ્ટીલ એ અર્થમાં છે. અને એના એક્ઝામ્પલ જોઈએ તો વી બોટ અ સ્ટીલ બકેટ ફોર અવર કિચન. મીન્સ અમારા રસોડા માટે અમે એક સ્ટીલની બકેટ મીન્સ ડોલ ખરીદી. એન્ડ નેક્સ્ટ સમથિંગ ન્યૂ. ન્યૂમાં શું છે દોસ્તો કે બંને સ્ટીલ છે એક જ સેન્ટેન્સમાં ટ્રાય કર્યો છે લખવાનો કે હી સ્ટીલ યુઝિંગ ધ સેમ સ્ટીલ બોટલ. મીન્સ તે હજી પણ સ્ટીલ એટલે હજી પણ યુઝિંગ ધ સેમ સ્ટીલ બોટલ વાપરી રહ્યો છે. ડેટ વોઝ ગિફ્ટેડ, જે ગિફ્ટ આપવામાં આવી હતી બાય હિઝ બેસ્ટ ફ્રેન્ડ. ઇન્ટરેસ્ટિંગ. તો દોસ્તો જો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો શું ગમ્યું, એન્ડ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. એન્ડ યસ, થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગ્રેટ ટાઈમ. થેન્ક યુ.